તો ગુડ મોર્નિંગ ભાઈઓ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજના કેરી લાસ્ટિક ઉખેડવાના છે, જો એટલા છે બરોબર. આજે દુકાનનું કંઈ કામ છે નહીં હજી. મને ખબર છે 2-3 દિવસથી આ વ્લોગ નથી બનાવ્યા બરોબર. થોડુંક કામ, થોડાક મહેમાન, એવું બધું ઇસ્યુ હતો એટલે બરોબર. આજથી પાછા કન્ટિન્યુ ડેઈલી વ્લોગ ચાલુ થઈ જશે. અને આપણે એક મિની વ્લોગ બનાવ્યો છે, એ જોઈ આવજો ઇન્સ્ટાગ્રામમાં અને આપણે યુટ્યુબ શોર્ટમાં બરોબર અપલોડ કરી દીધો છે ગઈકાલે. એવું કંઈક છે. આજના દિવસમાં જોઈએ શું કામ આવે છે શું નહીં બરોબર. અત્યારે તો આપણે બાબા કેરીના સ્ટીકર ઉખેડીએ, થોડાક થઈ ગયા છે, થોડાક જ બાકી છે. હવે 100માંથી 20% બાકી છે. હવે એ કમ્પ્લીટ કરીએ અને જોઈએ આજના દિવસમાં શું કામ આવે છે શું નહીં, તમને બધું બતાવીશ. આપણે ઓર્ડર આવ્યો વડલો દોરવાનો, એ ભાઈને મેં આવો વડલો બતાવ્યો. એ ભાઈ કે આ બધું કાઢી નાખો, મારે આવો વડલો જોઈએ છે. બાકી તમે જ કહો વડલો કયો સારો લાગે. એ ભાઈને આ ગમ્યો છે, છતાંય તમને કોમેન્ટમાં જણાવો કે આ વડલો સારો છે કે આ. પછી તમે જેને જે બાબા કેરીના સ્ટીકર ઉખેડતો હતો તો બે ઓર્ડર આવ્યા હતા નામ લખવાના. બતાવું તમને. એક આ વિનોદ કુમાર મગનલાલ અખેણિયા વિસર્જન ક્યાંક લગાડવાના છે. ભાઈને ઓર્ડર આવ્યો તો એટલે આપણે બનાવી નાખ્યા. મર્સિડીઝ લગાડવાનું તો એક ભાઈને રિક્ષામાં ગયા વખતે આપણે સુનિલિયો નામના વ્યક્તિને, માણસને ટૂંકમાં રિક્ષામાં લગાડ્યું તેને આ મર્સિડીઝના સિમ્બોલ રિક્ષા પાછળ લગાડ્યા આપણે સિમ્બોલ મેળવી. અત્યારે બીજું કંઈ કામ છે નહીં, ગરમી બહુ થાય છે, વાળ કાપવાની ઈચ્છા છે, દાઢી સેટ કરાવી છે એવો પ્લાન છે. અને અમારા ભાણુભા આવે છે બાબરાથી, એટલે ઘરમાં છે ને રોકાવા આવવાના છે મામાના ઘરે, એટલે ધડા બળી બોલવાની છે. કેરીનો માથા કોઈને ઢીકાણ પાટણ મારવાનો કોઈ મને બહુ મસ્તી ખો છે, બહુ ખતરનાક છે ભાઈ. કાંઈ વાંધો નહીં, મજા કરશું, છોકરા વાયરે રમશું, ફેરવશું, ખવડાવું પીવડાવશું સારું સારું બરાબર. એવો પ્લાન છે આજના દિવસનો. અત્યારે આવે છે ધારી પહોંચ્યા છે, આવે છે બસમાં. અત્યારે તો બીજું કોઈ કામ નથી. અમારે અક્ષયભાઈનું હેલ્મેટ અહીંયા આવ્યું છે, નરેશભાઈ મૂકી ગયા છે. નવી ટોવી લીધી છે નરેશભાઈ, એટલે હેલ્મેટ મૂકી ગયા છે. એને જોતું નહોતું ને અક્ષયભાઈ જોતું હતું એટલે હેલ્મેટ મૂકી ગયા છે. અક્ષયભાઈ આવી લઈ જાય. હલો હવે આ કામ કરીએ. પપ્પા વેગરના લઈને ક્યાંક ગયા હતા, જોઈએ હું ક્યાં દેખાય પૂછીએ આપણે. ઘણી નાખતા નહીં એને કઈ. સિદ્ધિ એવા દૂધ લેવા 4 વ્હીલ લઈને. વાહ, દૂધ લેવા 4 વ્હીલ લઈને એમ. હે બાપા પણ ગજબ છે, દૂધ લેવા 4 વ્હીલ લઈને ગયા ભાઈ. જોડ છે હરખીનું છે ભાઈ. 4 વ્હીલ વેગનર જોવા આવે છે આજે 2-3 ભાઈઓ. જોઈએ જો એને મેળ આવશે તો લઈ જશે આપણી 4 વ્હીલ બરાબર. હવે જોઈએ આગળનું કામ શું આવે છે. બાકી બેઠા આપણે મસ્ત કુલરની પવન, કુલરને ઠંડી પવન ખાઈને મસ્ત ઠંડો પવન આવે છે ધીમો ધીમો. હવે આપણે આગળનું કામ કરીએ, શું આવે છે શું નહીં તમને બધું બતાવીશ. જમી લીધું, આપણે ફ્રી થઈ ગયા. દુકાનનું કાંઈ કામ નથી, સવારથી એમને બેઠો છું. થોડુંક હું કામ તમને જે કીધું એમાં કર્યું, બાકી સવારનો બેઠો છું. નકરા સ્ટીકર જ ઉખેડો. જો 25 થઈ ગયા છે, છેલ્લા 25 રહ્યા બરાબર. તડકો ધીમો ધીમો છે. અમારા ભાણુભાણી આવી ગયા. તડકો જો છાંયો અને તડકો બે મિક્સિંગ. વરસાદ આવે તો સારું. થાકી છે, ગરમી બહુ થાય છે. મોઢું આખું કાળું કાળું લાગે. દાઢી નથી કરી અને સેવ નથી કરી. ઓલા દાઢી સેવ કરી, વાળ ને એવું નથી કપાયું, દાઢીને વાળ ને એટલે એવું છે તકલીફ. અત્યારે તો એમ થાય છે કે દાઢીને વાળ કરાવતા હું. કેટલા વાગ્યા? 3 થવા આવ્યા છે. વાણંદ આવી ગયો છે, જેની પાસે આપણે દાઢી કરાવીએ છીએ. જાય હાલો એની પાસે, જો ફ્રી છે ને તો દાઢીને વાળ બે કરાવીને આવીએ દુકાને આપણે પાછા.
બાકી જોઈએ દુકાને કંઈ કામ આવે, કોઈ કસ્ટમરનો ફોન આવે. બાકી હાવ બોરિંગ દિવસ લાગે છે આજનો. મને તો કસ્ટમર ક્યાં આવીએ કે કંઈ ખબર નથી પડતી. ખેતીમાં પડ્યા છે, કામમાં, બીજે ક્યાં પડ્યા છે, કે કેરી ખાઈ છે નકરી ઘર બેઠા, ક્યાંય બહાર નીકળતા નથી, કે નવું પ્રોડક્શન, નવી ગાડીઓ નથી આવતી તો જેથી નામ લખાવવા આપણી પાસે આવે. કાંઈ સમજાતું નથી. હાવ નવરા બેઠા શું છે, ગમે નહીં કંઈ આપણે. કાંઈ વાંધો નહીં, બધા દિવસ સરખા ના હોય. જોઈએ આપણે ગ્રાહકની વેઇટિંગ કરશું, બરાબર. રાહ જોવાની જોઈએ, આપણે દુકાને બેસવાનું જોઈએ, એમાં કોઈ આમથી આમ હાલે નહીં, બરાબર. હવે જઈએ આપણે ગામમાં, વાળંદ છે કે નહીં, જો હશે અને ફ્રી હશે તો આપણે વાળંદ દાઢી બે કરાવતા આવીએ. આપણે વાળ કપીએ એવા, દાઢી કરીએ એવા સેટિંગ, અને હવે જવાનું છે આપણે વેલ્ડિંગ કરાવવા ટુ વ્હીલમાં, બરાબર. જો બતાવું તમને, તો પગું છે ને, પગું નીકળી ગયું છે, બરાબર. એટલે આપણે જાવ અત્યારે માંડાવળ બાજુ આકાશભાઈની દુકાને વેલ્ડિંગ કરી આવીશું, અને પછી પાછા ઘરે આવશું. બેનને ભાઈના ઘરે મૂકવા જવાના છે, એ બધું કામ છે. તો જઈએ આપણે પહેલાં અત્યારે ગામમાં, પછી દુકાને આવીને કામ કરશું જે કંઈ આવશે આગળ, બરાબર. આપણે પાસે આવી ગઈ છે એસપી સાઇન, એના આપણે મોર બ્લેક કરવાનો છે. આ કહાઈ ગયું છે, આ ભાગ ભાઈનું એક્સિડન્ટ થયું હતું એટલે સ્લીપ ખાઈ ગઈ હતી ગાડી. એક્સિડન્ટ તો નહોતો થયો એટલે કહી નાખ્યું, બધું તૂટ્યું નથી એટલું સારું છે. આ સાઈડ સારું છે, આ સાઈડ કહાઈ ગયું છે. આપણે કાઢશું, આખું બ્લેક મારશું, આને અહીંયા બ્લેક કરશું, અને આ પાછું નવેસરથી લગાડશું. તો ભાઈઓ ફાઇનલી કામ કમ્પ્લીટ. મોરો થઈ ગયો એકદમ બ્લેક. જોવો, અહીંથી નીચેથી લઈને આખું આપણે બ્લેક માર્યું, આ નામ લગાડ્યું, આ બ્લેક કર્યું, આ પગ બ્લેક કર્યો. ત્યાં ઘાઈ ગયું તો કોઈ ખબર ન પડે કાંઈ ઘાઈ ગયું. જો થઈ ગયું ને, મસ્ત થઈ ગયું ને, એક નંબર. હલો, હવે આગળનું કામ જોઈએ શું આવે છે શું નહીં. બાકી આજનું કામ પૂરું, અને આપણે 4 વ્હીલ જોડ ખાઈ જાઓ. ઓલા 2 નામનો ઓર્ડર આવ્યો હતો, અને પાછા 2 નામનો ઓર્ડર આવ્યો છે. ભાઈ દઈ ગયા હે, કટિંગ કરવા મૂક્યું છે આપણે. કટિંગ થઈ છે, અને અંધારું થઈ ગયું છે, રાત પડી ગઈ છે, બીજું કંઈ કામ છે નહીં. બાબા કેરી સ્ટીકર ઘણા થઈ ગયા છે, 25 બાકી છે, એ કટિંગ થઈ ગયા છે. એ હોતે હવે ખાલી ખોલવાના બાકી છે, એટલે કાલ કમ્પ્લીટ થઈ જશે. બધા સ્ટીકરને આપણે પાર્સલ કરીને મોકલી દેવું બગસરા.